જો જો આ દેખાય છે જો ફરતો દે ધનાધન પડી ગયું છે ભાઈ. 10,000 વ્યૂ આવતો એને ક્રિએટર ના કહેવાય, લાખમાં પોગે ને એને ક્રિએટર કહેવાય. હો રામ ડાયરેક્ટ ને વેલકમ ટુ માય દેશી બ્લોગ વિડીયોમાં. તો ભાઈ અત્યારમાં ટેમ્પાવાળા હક નથી લેવા હતા ને હું 9 ફ્રેશ છે ને એ હતો ઉપર અને ભાઈ તડકો નીકળી ગયો. સુરત દાદાને આવ્યો તો લોટી ચડાવવા અને ભાઈ ડુંગરો જોવો. આજ તો થોડુંક લોકેશન આડાવળી છે કેમ કે એમ પણ લોકેશન એક નંબર થઈ ગયું છે. આટલું લોકેશન દેખાય ને એક નંબર થઈ ગયું. બાકી ડુંગરાવાળું છે ને પતી ગયું છે. તો ભાઈ છે ને કંઈ નહીં, હું આવ્યો તો લોટી ચડાવવા અને અત્યારમાં કંઈ ટોપિંગ નથી મારી પણ બરોબર. અને આપણે જવાનું છે અત્યારમાં દુકાને કેમ કે આ કાલે બગદાણાથી આવ્યો ને એમાં શરીરને બધું આપણે દુખે છે. કડ તો હાવ રહી ગઈ છે અને પગની હાલત ખરાબ થઈ ગઈ છે. ભાઈ કાંઈ નહીં, દુકાને ભાગવી થોડા ઘણા મંજીરા મારીશું. ભાઈ હેઠા ઉતારશે એ કાંડ કરી નાખાશે. ભાઈને શું છે ખબર છે તમને? બતાવી દો શું છે એલા પડ્યો સોગડી આપે થઈ ગઈ એવું છું. પડ્યો ભાઈ પડ્યો સાયકલ લઈને નામ બીજું દેજો. જો આવો આપણે વીહનો સિક્કો હમાઈ જઈએ એ અવડું ખાડો હે અવડો ખાડો વીહનો સિક્કો હમાઈ જાય એવું છે. અવડો ખાડો હે આડી દીધો જો આ દેખાય છે જો ફરતો દે ધનાધન પડી ગયું છે ભાઈ. દુખે બહુ ઓલો આપણે શું કહેવાય કતર આવે ને ઓઇલ જેવું નાખીએ ઓલું પાણી નાખીએ પછી આ બ્રુથી સાફ કરાડો કઈ હાથમાં જ દોરાવું આખું દવાખાનું ઉસું લઈ લીધું. તમે બધા મૂકો ને ઓલા મારી કાંઈ નહીં ભાઈ દુકાને પગી ટાટીઓ ભાંગીને બેઠો છે. ઘડી ખુવી જાય છે. 9 નથી વાગ્યા આપણે 9 હાલવી એટલે પાણી ભરાઈ જાય છે પગમાં. તે ઓલા ડોક્ટર મને કાલ ઉપાડ્યો લેવા દેવા વગરનું હાલો ના પાડી. ટાઈમ થઈ ગયો છે ને વાગી ગયા છે 9 તો ભાગી ગયો સીધા દુકાને. એટલે છે ને પગી આપણે દુકાને પણ દુકાન છે બંધ તો બેહવું પડશે પડખેની દુકાને. પડખે દુકાન છે તો ત્યાં વિજય આપણે બેહો. અત્યારે ભાઈ છે ને દુકાનમાં સાફા નવું કાઢી નાખ્યું છે, થોડું ઘણું હરખું કર્યું છે. અને ભાઈ આવી ગયો અમારે સાફા હંકેલવા ક્રિએટર. ક્રિએટર કોને કહેવાય? 10,000 વ્યૂ આવતો એને ક્રિએટર ના કહેવાય, લાખમાં પોગે ને એને ક્રિએટર કહેવાય. હો પછી બોલે ને સાફા હંકેલતા હોય તો સાફા સંકેલતો હોય આપણે બ્લોગ તો બને કહી દે કહી દે છે. આના નાટક છે ને અમારે બંધ જ ન થાય. જો બોલો ભાઈ બન વિડીયો ઉતારવા આવ્યા, કોમેડી વિડીયો ઉતારવાનો છે. કોમેડી વિડીયો ઉતારવા આવ્યા ને અમારે છે ને સાફાવાળી ઘરે બનતા હો હા ઘરે બનતા હો કક તો બોલ. ભાઈ છે ને 12 વાગી ગયા ને આપણે વ્યવા ઘરે જમવા. તો અત્યારે ભાઈ છે ને કોબીનું શાક છે અને દાળ છે, ભાત છે અને રોટલી અને છાશ અને આ લીંબુ. અમારે શુભમભાઈ બેસી ગયા છે જમવા. દૂધ છે. ખાટું ખાવાનું ના પાડી. ખાટું ખાવાનું ના પડી. તો ભાઈ પાટો આવ્યો છે, લંગડો થઈ ગયો છે. ખાટું ખાવાનું ના પડે એટલે તો દૂધ લેવા. તો મજાનું આપણે જમી લીધું ને ઘડીક કરવાનો છે આરામ અને પછી ભાગવાનું છે દુકાને. તમારે શુભમભાઈ છે ને સુઈ જશે. એ ભાઈ આરામ કરે છે તો આપણે ઘડીક કરી લઈએ આરામ. ભાઈ થઈ ગયો દુકાને જવાનો ટાઈમ ને આપણે ભાઈ ભાગી આવ્યો દુકાને. એમાં ભાઈ મોડું થઈ જાય જાજુ. અને આ ભાઈ ચાવી ભાઈ લઈ લેવી ગાડીની કેમ કે ગાડી અમને નાલ છે ને ભાઈને તમારે હોવાનું જ છે હમણાંથી. કેમ કે ભાઈ કાટીઓ ભાંગ્યો છે ભાઈ નો હોવાનું જ છે હમણાં થોડાક. ચાલો ભાઈ છે ને આપણે દુકાને કામ હતું ને દુકાનેથી આવવામાં થઈ ગયું છે મોડું. અને ભાઈ આમાં દાદરભાઈ સુઈ જશે ખાટલા બટલા નાખી સડા બડા પહેરી અને આપણે બે ગયા છીએ ખાવા. ભાઈ સેવ ટમેટાનું શાક છે ને ભાખરી છે અને આ બધું બપોરનું. અત્યારે ભાઈ છે ને આપણે ખાઈ પીને થઈ ગયા છીએ રેડી. હાથ પગ મોઢું ધોઈ નાખ્યું છે, જે હાથે પીના છે હાથે પીવું છે. ભાઈ જમીન આવ્યો છું બહાર તો છે ને ભાઈ આજે વાગી ગયા છે 10. તો છે ને આજે મારે એડિટિંગ બાકી છે અને વિડીયો અપલોડ કરવાનો બાકી છે. તો તમે સવારમાં જોઈ શકશો. તો અત્યારે છે ને ભાઈ આજનો બ્લોગ છે ને પૂરો કરી દેવી. તો કાલના બ્લોગમાં કંઈક લાંબુ જોવા મળે છે. આજનો બ્લોગ તો હાવ ટૂંકો જ છે. તો જોઈ લેજો, મૂંઝાતા નહીં બરોબર. કાલ કાંક નવું કરશું. તો ભાઈ છે ને આજનો બ્લોગ આવ્યા લગીને તો બ્લોગ ગેમ હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ્યા નહીં. તો મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય.